આ પહેલી વાર નથી. 1970ના દાયકામાં તાંઝાનિયાના ગોમ્બે જંગલમાં જેન ગુડોલે પણ આ જ જોયું હતું. એક મોટું જૂથ બે ભાગમાં વહેંચાઈ ગયું અને 4 વર્ષ સુધી જંગ ચાલી. તે સમયે વૈજ્ઞાનિકોએ ચિમ્પાન્જીઓને કેળા ખવડાવ્યા હતા. તેથી કેટલાક લોકો કહેતા કે આ કુદરતી વર્તન નહોતું, પરંતુ નગોગોનો અભ્યાસ કોઈ પણ બહારની મદદ વગર થયો. બંને ઘટનાઓ એક જેવી છે: મોટા જૂથનું વિભાજન, જૂના મિત્રોનું દુશ્મન બનવું અને કોઈ પણ મોટા કારણ વગર રક્તપાત. આ ઘટના માત્ર ચિમ્પાન્જીઓની નથી, પણ માણસોની પણ છે. ચિમ્પાન્જી આપણા ડીએનએનો 98% હિસ્સો શેર કરે છે. તેઓ ધર્મ, ભાષા, રાજકારણ કે જાતિના નામે નથી લડતા, છતાં તેઓ ગૃહયુદ્ધ કરી લે છે. વૈજ્ઞાનિક રિચર્ડ રંગહમ કહે છે કે તમારે યુદ્ધ માટે કોઈ વિચારધારાની જરૂર નથી. આ આપણી જૈવિક પ્રકૃતિમાં છે. માણસોમાં ભાષા હોવાથી બદલો લેવાની યોજના બનાવી શકાય છે. તેથી આપણા યુદ્ધો વધુ લાંબા અને લોહિયાળ હોય છે, પરંતુ મૂળ એક જ છે: જૂથનું વિભાજન, પાવરની લડાઈ અને અમે વિરુદ્ધ તેઓનો ભાવ. આજે દુનિયામાં જ્યાં પણ ગૃહયુદ્ધો થઈ રહ્યા છે, ત્યાં ચિમ્પાન્જીઓની આ ઘટના આપણને યાદ અપાવે છે કે આપણે પણ આપણી સફળતાના શિકાર બની શકીએ છીએ. ચિમ્પાન્જી સિવાય આપણા અન્ય એક નજીકના સંબંધી છે, બોનોબો. તેઓ પણ જૂથમાં રહે છે, પરંતુ ક્યારેય આવા લોહિયાળ ગૃહયુદ્ધો નથી કરતા. તેઓ સહયોગ કરે છે, એકબીજાની મદદ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આપણો વિકાસ આપણને યુદ્ધ માટે મજબૂર નથી કરતો. નગોગોનો અભ્યાસ આપણને શીખવે છે કે જો આપણે સાવચેત રહીએ તો આપણા અંદરના ચિમ્પાન્જીને કાબૂમાં રાખી શકીએ છીએ.